જય માતાજી મિત્રો, આજે અમે ઢેમા જઈ રહ્યા છીએ અને બસમાં શેરવા ફૂલની પકોડી વખણાય છે, તો અમે અહીંથી પકોડી ખાઈ લીધી છે અને હવે અમે ઢેમા જઈ રહ્યા છે. આગળ તમને આ છે, તમે પણ ઈશ્વરવા ફૂલે આવો તો પકોડી ખાજો. અને હું અને નરેશભાઈ અમારે જઈ રહ્યા છીએ ઢેમા. તો નરેશભાઈ કેવી મોજ આવી રહી છે? કહો. મોજ દઈ રહ્યા છે. બસ હેડો તો તમને આગળ જઈને બતાવશો અમે ત્યાં રોકાશો શું કરો તો બધી તમને બ્લોગમાં જોડાયા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. મિત્રો અમે ઢેમા પહોંચી ગયા છે. તમને જુઓ મેળામાં ફરવા મસ્ત લોકેશન છે, એક નંબર. આ પ્રસાદ લેતા તો અમારા ભાઈ પ્રસાદ લે રહ્યા છે. આ લાઈને ભર્યા છે. આ છે ઢેમાનો મેળો. લે હું હાલો ભાઈ, આપણે પ્રસાદી લઈ જવાય. તો અમારે ભાઈ પ્રસાદી લેરા છે, જોઈ શકો છો. મિત્રો હજુ દર્શન કર્યા નથી, દર્શન કરવા માટે અમે તૈયાર હતા. ચાલો તમને આગળ જઈને યાદ આવું બધું. હું તો ખૂબ અવાજ આવે છે, પણ મારો અવાજ આવે છે.
કરતા રહેજો. નરેશભાઈ તમારે કોઈ કહેવું છે? કોઈ કહો ને વરસાદી ખાવા વાળી રાખો તો મિત્રો તમે પણ આવો ખૂબ દિવસ એમાં જરૂર અવશ્ય મુલાકાત લેજો. જય માતા. તો મિત્રો મજા આવી ગઈ ફરવાની. તમને આ વિડીયો ગમશે કેમ કે ભગવાનનો છે. અમે યાત્રાએ આવ્યા હતા એટલે આ બ્લોગ બનાવ્યો છે. આ બ્લોગને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને જેવો સપોર્ટ તમને કર્યો તમે અમને કોને એવો સપોર્ટ કરતા રહેજો. અને આ થોડુંક શું કે તાપ પડેલો છે એટલે બોલવામાં થોડુંક એવું થાય છે. બાકી એક નંબર મજા આવી ગઈ. બીજું તો કોઈ કેવું નથી. તમને મંદિરનો વ્યૂ બતાવું. ચાલો. મિત્રો આ છે તળાવ. જુઓ તમને બતાવું. અહીં આવો તો તળાવમાં એક ડૂબકી લગાવજો. આ છે તળાવ. નજારો મસ્ત છે, વ્યૂ આવેલો છે. સુપર હિટ ચકલા ઉડેરો છે. તો મિત્રો કને 3 મંદિર છે બીજા તળાવની બાજુમાં. કૃષ્ણ મંદિર છે, રામજી મંદિર છે અને અંબેમાનું પણ મંદિર છે. 3 મંદિર છે હોય કણ. ચાલો આપણે ઉપર જઈએ. અમારે નરેશભાઈ તો દર્શન કરેલા છે. મિત્રો આ છે મંદિર. 3 મંદિર છે હોય કણ અને ફૂલ મોજ છે, જોઈ શકો છો. નરેશભાઈ ફોટાને કહેરા છે પણ એને ખબર નથી કે બ્લોગ ઉતરેલો છે. પડી ગયો ભયા ફોટો. આ મારો બનાસકોઠો આ